અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર જે વર્ષોથી સફાઈ કામ કરી રહ્યા છે ત્યારે એજન્સી દ્વારા ત્રણ મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો. એના અનુસંધાનમાં આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર એક બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ એક બાજુ સફાઈ કામદારો સાથે બેસીને ભોજન જમે છે. સરકાર મોટા મોટા ફોટા પડાવે છે સફાઈ કામદારોને સાથે રાખી, એક બાજુ જોડો પકડે છે, પરંતુ સફાઈ કામદારોની વેદના સાંભળતા નથી. સફાઈ કામદારને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી, અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરે ત્યારે છૂટા કરવાની ધમકી આપે છે. આજે ત્રણ મહિનાથી સફાઈ કામદારોને પગાર મળતો નથી. આ દુઃખભરી બાબત છે. જ્યારે સફાઈ કામદાર રજૂઆત કરે ત્યારે છૂટા કરવાની ધમકી આપવામાં આવે છે. તો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવનાર સમયમાં જો સફાઈ કામદારોને પગાર નહીં મળે તો મારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.